માંગરોળના લીંબાડા સહિત વિવિધ ગામોમાં કીમ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ, સરકારી ટીમ તેમજ કોસંબા પોલીસ મથકના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા માંગરોળ તાલુકાના લીંબાડા સહિત વિવિધ ગામોમાં કીમ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। નેત્રંગના પિંગોટ, ભાંગોરિયા, બલદવા સહિતના ડેમોમાં વધુ પડતા પાણીના પ્રવાહને કારણે અચાનક પૂર આવવાની શક્યતા છે। ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કીમ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। માંગરોળ તાલુકાના મોટી નરોલી, સિયાલજ, સિમોદરા, વેલાછા સહિત કીમ નદીના કાંઠે આવેલા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। માંગરોળ તાલુકાના લીંબાડા ગામના ભાઠા ફળિયા ખાતે તલાટી ક્રમ મંત્રી શ્રી અને પોલીસ કર્મચારીઓ માહિતી આપી રહ્યા છે। હું તલાટી ક્રમ મંત્રી લીંબાડા, આપણું લીંબાડા ગામ અને આ ભાઠા ફળિયામાં આજે બધાને ભેગા કરીને એવી સૂચના આપું છું કે ઉપરવાસમાં પાણીનું પ્રમાણ વધારે હોય એટલે ડેમનું પાણી છોડવામાં આવેલું છે, એટલે બધા પોતપોતાના માલ સામાનની હાલમાં વ્યવસ્થા વહેલી તકે કરીને આપણી લીંબાડા પ્રાથમિક સ્કૂલ છે ત્યાં બધાએ આવી જવું, ત્યાં વ્યવસ્થા બધી થઈ જશે તમારી, બરાબર। પાણીનું પ્રમાણ રાતોરાત વધી જશે તો આપણને નીકળવાનો સમય નહીં મળશે। SDRFની ટીમ પણ આવશે, બોટની વ્યવસ્થા પણ થશે, પણ રાતના બધાને કાઢવામાં આપણને તકલીફ પડશે, કોણ ક્યાં છે કંઈ દેખાશે નહીં, બરાબર। એટલે વહેલી તકે આપણી સ્કૂલ છે લીંબાડા પ્રાથમિક સ્કૂલ, ત્યાં આવીને આપણે ત્યાં વ્યવસ્થિત વ્યવસ્થા કરી લઈએ આપણી પોતાની, બરાબર। રાતના ડેમનું પાણી આવશે અને એટલી સ્પીડે વધશે, ડેમનું પાણી આવવાનું તો છોડી એટલી સ્પીડે વધશે કે આપણને કોઈ સમજવાનો વિચાર આપશે નહીં, બરાબર। વરસાદનું પાણી હતું એ આવે ધીરે ધીરે, એટલે આપણે ગત સમયે આપણને સમય મળ્યો, હવે સમય નહીં મળશે, કોઈ ટીમ આવશે ને આપણે બચાવશે, બરાબર। આ ડેમનું પાણી છે, સમય લાગશે, એ સમય પહેલાં કંઈક વધારે થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? એટલે તમને પહેલેથી જ આ વસ્તુ જાણકારી આપવામાં આવે છે કે તમે બધા સ્કૂલે આવી જાઓ, બધી વ્યવસ્થા આપણે કરી નાખશું ત્યાં, બરાબર। હા, થોડી